અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્યુશન જતી બે સગીર બહેનો પર હુમલાની ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે। ગાર્ડન સિટી રોડ પર કાર આડી રાખી ક્રિકેટના બેટ અને ચંપલ વડે હુમલો કરવાના કેસમાં પતિ પત્નીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં સ્કૂલમાં થયેલા વિવાદ બાદ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। પોલીસમાં હુમલામાં વપરાયેલી કાર અને ક્રિકેટનો બેટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। ગુડ મોર્નિંગ। દિનાંક 15/7/2026 ના રોજ જે એક મુકેશ સિંહ સેંગર કરીને એક ફરિયાદી હતા। આને એવો હતો કે આની બાળકીના સાથે બીજી સાથમાં પડતી બાળકીની 15/3/2026 ના રોજ કોઈ છોટી મોટી બાબતના સ્કૂલમાં ઝઘડો થયો હતો, જેના લીધે આની બાળકી જ્યારે ટ્યુશન જાવતી હતી, આની બે બાળકીઓ છે, જેમાંથી એક 18 વર્ષની છે, બીજી જે નાની બાળકી છે આ 17 વર્ષની છે। તો એ બાળકીઓ જ્યારે ટ્યુશન જાવતી હતી ત્યારે આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ સન ઓફ પ્રીતમસિંહ જેસલ 45 યરના છે, એ અને આની વાઈફ અને આની મધર અને આની દીકરીને મળીને આ લોકોનો પીછો કરી અને પછી એ લોકો બાળકીઓને સામે કાર લઈને આને રોંગફુલી રિસ્ટ્રેન કરી और આ બાળકીઓના ઉપર બેટથી और હાથથી હુમલો કરી આને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના લીધે અમારે 16/7 FIR દર્જ કરવામાં આવી। અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109(61)(2 જે कि गुनाहित कावतरो અને 126(2) और जीपी एक्ट मुजब FIR માં કલમ ઉમેરા કરવામાં આવ્યા। તે પછી કાલે 18/7 ના રોજે ગુરદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે અને જે આની વાઈફ છે જે પણ આ ગુનામાં સામેલ હતી, આને 17:30 વાગે આને પણ અટક કરી લીધો છે। આનું નામ ભાવિની બેન છે અને જે બીજા બે આરોપીઓ છે, એક બાળકી જે કાયદાના સંઘર્ષમાં છે, આ નાની બાળકી છે આ, અને એક લેડી જે ગુરુદત્તની મધર હતી, એ બુજુર્ગ માણસ છે, આની ઉંમર એ સિનિયર સિટીઝન છે, જેથી અત્યારે એ લોકોને અટક કરવા માટે તજવીજ ચાલી રહી છે। અત્યારે એટલો અમારે પાસમાં આ તપાસમાં ડેવલપમેન્ટ છે। કઈ બીજો કઈ ડેવલપમેન્ટ આવે તો તમે લોકોને ઘટના ઘટી ત્યારબાદ પોલીસનો જે એક્ટિવિટી વાયરલ વિડીયો થયા બાદ જે એક્શન લેવામાં આવ્યો અને ગત રોજ અટક કરવામાં આવી, આમાં આટલી વાર કેમ? નહીં, અમારે શું છે કે આ જે આરોપી અને ફરિયાદી છે એ બંને દોસ્ત પણ છે, એ લોકો સાથમાં બિઝનેસ કરતા હતા। તો એ આના રીતે આપસમાં વાતચીત કરતા હતા કે બાળકોનો ઝઘડો છે તો આપણે FIR કરવી કે નહીં, તો એ લોકો અમે સિમ્પલ જણાયો। પછી આ જે ફરિયાદી છે આના કંઈથી વિડીયો જઈને રૂટ પર ત્યાં GIDC ના જે સર્વર છે આમાંથી આ વિડીયો લીધો અને તે પછી આ લોકોને ગંભીરતા માલુમ પડી અને અમે પણ જાણ કરી, તો અમે તુરંત જ